જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં આપણે પાવન પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય 8મો મુનિ મેઘાવી તથા સાસુ વહુની કથા વાર્તા સાંભળીશું. બોલો પુરુષોત્તમ રાયની જય, માધવ રાયની જય. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયેલા નારદે ભગવાન નારાયણને પૂછ્યું, ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા તે પછી શું બન્યું તે કહો. ઉપરાંત અર્જુન કૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુન કૃષ્ણની કથા લોકો માટે હિતકારક છે. ત્યારે ભગવાન નારાયણે કહ્યું, હે નારદ, ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો, તેથી તે પ્રસન્ન થયો. સાથે સાથે ભગવાન નારાયણને પણ સંતોષ થયો. હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામક્ય વનમાં શું બને છે તે તને કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા, હે ધર્મરાજા, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો ને પારાવાર દુઃખ વેઠી રહ્યા છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો. તેમાં તમારો દોષ નથી. પોતાના ભાગ્યને આધારે માનવીને દુઃખ વેઠવું પડે છે. તમારા દુઃખનું બીજું પણ એક કારણ છે. દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી. તેને ઘણા લાડકોળમાં ઉછેરવામાં આવી હતી. રૂપ અને ગુણમાં તો તે અજોડ હતી. બધી કલાઓમાં પારંગત હતી. એક સમયે પાડોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ એને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. તે વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો નહોતો. તેને થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારની પરણાવી દીધી હોત. પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે મને સમજાતું નથી. એક બાજુ ઋષિ કન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહની ચિંતામાં જ હતા. યોગ્ય મુહૂર્તો નજરે ન પડતા તેઓ વરની શોધમાં બહાર નીકળી પડ્યા. અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા. મહા મુસીબતે તે પોતાના આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી બેસી શકાતું ન હતું. તે બેભાન અવસ્થામાં પડી રહેતા હતા. પિતાની આ દશા જોઈ મેઘાવતી મૂંઝાઈ ગઈ. મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેમણે પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે રાધારમણ, હે રાસેશ્વર, હે રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો. આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી. આપ મારા નિરાધારના આધાર છો. આપને હું નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળી વિષ્ણુલોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્મા પ્રભુ ચરણ કમળમાં પહોંચાડ્યો. આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવતી કલ્પાંત કરી રહી હતી. મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતા રડતા બોલવા લાગી, હે પિતા, આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા. મારે માતા, બહેન, ભાઈ, બીજું કોઈ સગું નથી. મને કોના આશ્રય છોડીને ચાલ્યા ગયા? મારી સાર સંભાળ કોણ લેશે? આ જંગલમાં હું એકલી કેવી રીતે રહી અને જીવી શકીશ? મેઘાવતીનું આવું આક્રંદ સાંભળી આજુબાજુમાં રહેલા ઋષિમુનિઓ દોડી આવ્યા. તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલા મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યો. આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ વગેરે દાન કર્યું. તે આશ્રમમાં એકલી રહી જેમ ગાય વિનાનું વાછરડું તરફડે તેમ આશ્રય વિહોણી તે તરફડવા લાગી અને આમને આમ સમય વીતવા લાગ્યો. ધીમે ધીમે સમય વિસરતા તેનું દુઃખ વિસારે પડવા લાગ્યું. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો મુનિ મેઘાવી નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે
પવિત્ર પાવનકારી પુરુષોત્તમ માસની કથા, સાસુ વહુની કથા સાંભળીશું. કનકપુર નામે એક ગામ તે નદી કિનારે આવેલું હતું. તેમાં એક મણિબહેન તેમના દીકરા અને વહુ સાથે રહે. સવાર પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું કામકાજ કરે. મણિબહેન આખો દિવસ નવરા એટલે આજુબાજુ પાડોશમાં જઈ અને વાતો કરે. ઘેર બેઠા પાડોશણને બોલાવી ગપ્પા હાંક્યા કરે. આમ આખો દિવસ પૂરો કરે. તેમને ધર્મ ધ્યાનમાં બહુ રસ હતો નહીં. ગપ્પા મારવામાં અને વાતો કરવામાં તે એકા હતા. તેમના દીકરાની વહુનું નામ મેના હતું. મેના બહુ ઓછું બોલતી. ઘરના કામકાજમાં તે ડૂબી રહેતી. સમય મળે એટલે ધર્મ ધ્યાન કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણિબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મારી સાસુ વ્રત કરે છે, આ જાણી અને મેનાએ પણ વ્રત કરવાનો વિચાર કર્યો. તેણે પોતાની સાસુને આ બાબત જણાવી. આથી મણિબહેન ગુસ્સે થઈ ગયા અને છણકો કરીને બોલ્યા કે જોઈ બહુ મોટી ભક્તાણી, ઘરમાં બેસી અને ધર્મ ધ્યાન કરો. નદીએ નાહવા જવાની કાંઈ જરૂર નથી. મેના સાસુની નારાજગી સમજી ગઈ. તે મૌન રહી. તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. મણિબહેન રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જતા. નદીએ સ્નાન કરી કાંઠા ગોરમાનું પૂજન કરતા. કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસી કથા વાર્તા સાંભળતા. બ્રાહ્મણને દાન દક્ષિણા આપતા. આ બાજુ મેના પણ વહેલી સવારે ઉઠતી, નિત્ય નિયમ મુજબ સ્નાન કરતી. તે સ્નાન સમયે, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો, આટલું કહી નહાતા નહાતા હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન કહ્યા કરતી. તેણે દેવસ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાની સી મૂર્તિની સ્થાપના કરી. તે દરરોજ ધૂપ, દીપ, પુષ્પ આદિ સમર્પી તેમની સ્તુતિ કરી આરતી કરતી. મેના અધિક માસમાં કથરોટમાં બેસીને સ્નાન કરતી. તેણે એક કહેવત સાંભળેલ કે મન ચંગા તો કથરોટ મેં ગંગા. તે ન્યાયે દરરોજ કથરોટમાં બેસી અને સ્નાન કરતી. લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ રટણ કરતી જાય. એક દિવસ મણિબહેન નદીએ સ્નાન કરવા ગયેલ. ત્યાં નહાતા નહાતા તેમના કાનની ચૂંટણી પાણીમાં પડી ગઈ. તે ચૂંટણી શોધવા માટે તેમણે ઘણી મથામણ કરી, પણ કંઈ હાથ લાગી નહીં. છેવટે કંટાળી નિરાશ વદને ઘેર આવ્યા. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસી નાહી રહી હતી. ત્યાં તેની નજર કાનની ચૂંટણી ઉપર પડી. તેણે તે લઈને ઘરમાં મૂકી. મણિબહેન તો ઘેર આવ્યા. ઘેર આવી અને મેનાને પોતાની ચૂંટણી પાણીમાં પડી ગઈ તેમ દર્શાવ્યું. ત્યારે મેનાએ કહ્યું, હું કથરોટમાં સ્નાન કરતી હતી ત્યારે કથરોટમાંથી મને એક ચૂંટણી મળેલ છે, તે તમે રાખો. મણિબહેને તે ચૂંટણી લઈ અને જોયું તો તે પોતાની જ ચૂંટણી હતી. તે તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા, પણ કંઈ બોલ્યા નહીં. 5 દિવસ થયા હશે કે નદીમાં નહાતા નહાતા મણિબહેનના હાથમાંની વીંટી સરકી અને પાણીમાં ગરકાવ થઈ ગઈ. આ વખતે પણ મણિબહેને ઘણી શોધાશોધ કરી. નાનાર બીજા ભાવિકોને પણ વાત કરી. તેઓ પણ શોધવા લાગ્યા, પણ કોઈના હાથમાં વીંટી આવી નહીં. છેવટે થાકી અને નિરાશ થઈ મણિબહેન ઘેર આવ્યા. આ વખતે પણ મેનાને નહાતા નહાતા કથરોટમાંથી વીંટી મળી. તેને વીંટી જોતાં જ ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારી સાસુની છે. મણિબહેન ઘેર આવતા તરત જ મેનાએ તે વીંટી તેમને સોંપી અને કહ્યું, હું કથરોટમાં નહાતી રહી હતી, તેમાંથી આ વીંટી મળી છે. મણિબહેન વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ જ બોલ્યા નહીં કે મારી વીંટી પાણીમાં પડી ગઈ છે. તેમણે મનોમન વિચાર્યું, ચૂંટણી અને વીંટી નદીના પાણીમાં પડે અને જ્યારે નીકળે છે તો કથરોટમાં. આમાં નક્કી કંઈ ચડિતર છે. મેના મેલી વિદ્યા જાણતી લાગે છે. અગર તે ચૂડેલ હોય આના વગર આમ બની શકે નહીં. મણિબહેનના મનમાં તો ગભરાટ વ્યાપ્યો. આ વહુ અમારું ધનોત પનોત કાઢી નાખશે, અમને શાંતિથી જીવવા નહીં દે.
આ તો આ વાત છે, કાલે ઉઠી તેના છોકરાઓ થાય, તેને ભરખી જાય તો અમારા વંશનો નાશ થાય. આના માટે મારે કંઈક કરવું જ પડશે. પુરુષોત્તમ માસ પૂરો થાય પછી એની વાત. સાંજ પડી એટલે દીકરો ખેતરેથી આવ્યો. મણીબહેને તેને મીઠું મરચું ભભરાવી બંને પ્રસંગની વાત કરી. દીકરો સમજુ હતો, તેથી તે કંઈ બોલ્યો નહીં. આગળ આગળ જોયું જશે, આમ તેણે મનમાં વિચાર્યું. આમ ને આમ પુરુષોત્તમ મહિનો પૂરો થવા આવ્યો. મણીબહેને ઉજવણું કર્યું. તેમણે યજ્ઞ કરાવ્યો. તેમાં ઘણા જ બ્રાહ્મણો, વ્રત કરનારાઓ અને સગા સંબંધીઓને નોતર્યા. યજ્ઞ પૂરો થતાં જ યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત જ કેબી અવાજ આવ્યો કે હે મણીબહેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપી અને મને સંતોષવા પ્રયત્ન કર્યો તે ઠીક છે, પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યું છે. તેણે મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે. તેનાથી હું સંતુષ્ટ થયો છું. હું તેને આશીર્વાદ આપું છું, તેનું કલ્યાણ થશે. આટલું બોલી ગેબી અવાજ બંધ થયો અને યજ્ઞમાં આવનાર બધા સગા સંબંધીઓએ મેનાના ઘણા જ વખાણ કર્યા અને મણીબહેનને પણ પોતાની ભૂલ સમજાઈ અને સાચી વાતની ખબર પડી. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, માધવરાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.